મેચનો ઉગ્ર વિરોધ થયો। શિવસેના દ્વારા ગાંધીનગર ગૃહ ખાતે વિરોધ કરવામાં આવ્યો। પાકિસ્તાનના વિરોધમાં સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા। પાકિસ્તાનના ઝંડા જે છે તેના ફાડવામાં આવ્યા અને અલગ અલગ રીતે વિરોધ નોંધાવવામાં આવ્યો છે। જે રીતે આજે દુબઈમાં સાંજે 8 વાગે ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચ યોજાવા જઈ રહી છે તેનો મિશ્ર પ્રતિસાદ જોવા મળી રહ્યો છે। વડોદરામાં વિરોધ થઈ રહ્યો છે। જોઈ શકાય છે મોટી સંખ્યામાં લોકો એકત્ર થઈ વિરોધ કરી રહ્યા છે। આજે જે પ્રમાણે આતંકી દેશ પાકિસ્તાન દ્વારા ભારતના 26 નિર્દોષ નાગરિકોનો ભોગ લેવાઈ ગયો, ત્યારે જ દેશના વડાપ્રધાન શ્રી કહેતા હતા કે એક સાથે પાણી અને એક સાથે લોહી બે ના વળી શકે। ત્યારે આજે શિવસેના પ્રમુખ ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરેજીના આદેશ અનુસાર અમારા સમગ્ર શિવસેના દ્વારા ગુજરાતભરમાં આજે જે ઇન્ડિયા પાકિસ્તાનની મેચ છે એનો વિરોધ છે। ભારતીય જનતા પાર્ટીના અમુક નેતાઓ આની સપોર્ટમાં આવે છે કે આ ઇન્ટરનેશનલ મેચ છે, આંતરરાષ્ટ્રીય ધારાધોરણો મુજબ આ મેચ રમાવી જોઈએ। ત્યારે અમારું તો સ્પષ્ટ માનવું છે કે દેશ હિતની વાત હોય, દેશની વાત હોય, દેશની અખંડતાની વાત હોય તો કોઈ પણ